તો ફાઇનલી પપ્પાની આવી ગયા છે ઘરે. 10 દિવસની સફર મસ્ત કરી જોઈ લો. આવીને સીધી ડ્યુટી જોઈન કરી લીધી છે. બે આમ બાંધે છે, મને દે એમ કરે. જો તો આમાં મારી મમ્મી જીતી છે. જો કે હંમેશા મારી મમ્મી જ જીતે છે ગમે એમ કરીને. હા કેવી મજા આવી પપ્પા? અપ્રતિમ. હા જો કેદુની રમાડી નહોતી ઢીંગુબેન ને. 10 દીની મજા કરીને આવ્યા અને ઘરની હાલત જોવો તમે. અત્યારમાં 10 દી એને મજા કરીને એટલું ત્યાં અત્યારમાં બગાડ્યું છે ઘર. બતાવું જો આમ જો. આ કોટ પડ્યા છે, સાયલું પડી છે, આ સૂટકેસું પડી છે. હજી અહીંયા જો રસોડામાં એક બાસ્કેટ કપડાનું, પછી અહીંયા મોટો ઠેલો, અને અહીંયા જો આ કપડાનું ઢગલો, અને એક ઘાણ મશીનમાં ફરે છે. ને આ બધું સારું કરવાનું છે. અહીંયા જુઓ. હું કેવું તમારું આ કામ ક્યારે અમારું પતશે? હું પતે ને એટલે હું કહીશ કે એટલા વાગે અમારું કામ પત્યું છે. નાને જો છે કાંઈ કામ કેટલું છે ને આમ જો. અત્યારમાં રમાડવા કામ કરો ને. ના બેન કે કામની દશ પૂછવા નથી દેતા. બધુડા બેન કામના પાર નથી. કામે સડો હાલો હવે. જો કામ બાકી છે ને જો કેટલી વાતો ફડાકા મારે છે બે. હું રાઈ શક તમે બે દેરાન જેઠાણી વાતું કરો છો. તો કામ કરી નહીં કરાય. જો મને ફોન જોઈને હાલા ગાવા મળી છે. હો તમને બધાને એમ થાય ને કે એ ભૂર આવે છે. ઈ તો અંદર રમે છે. જો શર્ટના બટન ખોલીને ધોવા બેહવાનું છે હવે. એમાં મેં આ બધા કપડા હાથથી ધોઈશ કે મશીનમાં? મશીનમાં નાખો પડશે ને. એટલા કપડા છે. ફરવાની જેટલી મજા આવે ને કાકી એટલી આ વાહેથી સજા છે. મારો કોટ હારો છે ને. રૂસડા વાળો. ઉપાડીને કેમ લાવું બધું ઘણું હોય પણ ઉપાડવું કેમ? હુઈ ગયા હતા 2 વાગ્યે અને આ કપડા હંકેલવાનો ઢગલો પડ્યો છે ને. આયા જુઓ મારી મમ્મી. દસ હુસતી નથી કામ કરવાની જરાક પણ. આપણે આ કપડાનો ઢગલો હંકેલો પડશે. આમ જુઓ પેન્ટનો થપ્પો છે. આપણે આ બધું હંકેવાનું છે. વાંધો નહીં. આમ અડધા તો ઇસ્ત્રીમ દેવાના છે એટલે આપણે ફટાફટ કપડાં હંકેલ નાખી મસ્ત. ચાલો કેમ એને ચુંદડી પે આવું બાંધ્યું? આને આવી નથી આકી ને એટલે એને હરિદ્વાર થી નાટો ચુંદડી લાવ્યો. અહીંયા મારી મમ્મીએ રાંધવાની શરૂઆત કરી દીધી છે. 5:30 નથી થયા હજી. કા મમ્મી હું બનાવીશો? દાળ ભાત શાક રોટલી તુરિયાનું શાક. તુરિયાનું શાક રોટલી ના ગાંઠિયા ને એવું પાછું લાવી. આવલા ડબ્બામાં દાળ કાઢીને ત્યાં જબલા ખોઈ દીધા છે અમને. ગાંઠિયાના જબલા ગાંઠિયા ભેગા જ મૂકું પછી આમાં હોય ભર દેવાની હોય થોડું થાય ને. તુરિયા કાપવાના બાકી છે અને આપણે હંકેલવાના છે કપડાં. તો આપણે કપડાં હંકેલ નાખ્યું ફટાફટ.
મોટી ગાહડી થવાની છે ઇસ્ત્રીના કપડાની. અને અહીંયા અમે જ્યાં જ્યાં ગયા હતા ને બધા ઓલા લગાડ્યા છે. જો મનાલી, પછી રોડ ટુ હેવન, સોલંગ વેલી અને ઋષિકેશ. તો કેટલા તો લાવ્યા નથી, હરિદ્વાર ને આ તેની તો રહી ગયા. કાંઈ નહીં, હવે જેમ જેમ જતા જશે એમ એમ આ સોંટાડતા જશું ફ્રીજમાં. ચાલો તો કપડાનો ઢગલો છે એ આપણે હંકેલી નાખવી ફટાફટ. Later. જમવા બેસી ગયા છે. મસ્ત શાક, દાળ ભાત, ફૂલ થાળી બનાવ્યું છે. તુરિયાનું શાક છે, પછી આમાં દાળ અને અહીંયા ભાત બનાવ્યા છે. અને પપ્પાએ ને બધા અડધું અડધું ખાઈ લીધું છે. અડધું પોગી ગયો, દાળ ભાત જ હા, કેટલા દી પછી ઘરનું ખાવા મળ્યું છે. જો કે ન્યાય પપ્પા તમે બધું બનાવીને ખાતા હતા. હા, ફેર પડે. હા હા, મમ્મી ખાયેલ છે. મજા આવી મમ્મી તને ઘરે ખાઈને? મોઢામાં ઓળું બટકું મૂકી દીધું છે, બોલાતું નથી. બોલો. રોટલી લીધી છે, શાક લીધું છે, ભાત પણ તો હવે અમે બધા વાળું કરી લેવી મસ્ત. ના, મારા પપ્પાને ખાવા કરતા ઓલી રમાડવામાં ઇન્ટરેસ્ટ છે. હાલો તો અમે બધા શું કહીશું મમ્મી? કેવડા પલાવ ઓર્ડરમાં મીઠામાં કેવડા મસ્ત કેવડા પલાળે છે. પપ્પાને બહુ ભાવે ને કેવડા. હા, ખોડિયારનગરમાં જાય ક્યાંથી આવે છે? રાધા કૃષ્ણ મુક્તા માસીએ મોકલા છે કેવડા. અઢીસોનો હાથ લેતો હશે. ક્યારના મેં કપડાં હંકેલીને આપ્યા છે. હજી એને મૂકવાનો ટાઈમ આવ્યો નથી. આમ જો આખો બેડ ભર્યો છે, હંકેલી દીધા છે. ક્યારે મૂકવાના છે તારે કપડાં? મૂકું છું તાર તું આને લઈને આવી રાખો ઘડી. મેં ક્યારે કીધું રાખો ઘડી? તોય મૂકી દો ને ભાઈ ખોળામાં. કીધું આમથી દે દીધી એને મારે. પછી મને ન રહેતી પડે કે મૂકી મૂકીને હાલતી વાત જઈશ આવશો તે ક્યારે મુકાય કોને ખબર કપડાં? હાલો ત્યારે ગોટ હંકેલતા ફાવતું નથી બેનને, જેમ તેમ ગોટો વાળી દીધો છે. તો તાર હજી દેવ ને ભાઈ ગજબ બેજતી. તે ગોટ હંકેલતા નું આવડે? ચાલો તો પપ્પાને શાંતિથી હેમ ખેમ ઘરે પોગી ગયા અને એ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા. 10 દિવસનો થાક તો ઓગાળવો પડે. તો આપણે ઘડીક વાતચીત ને એવું કર્યું, કેવીક મજા આવી કેવીક નહીં એમ બધું. તો 10 દિવસ બહુ સારા રહ્યા. અમને તો થોડીક યાદ આવતી હતી, વિડીયાને એવું મોકલતા હતા એટલે બહુ વાંધો નથી આવ્યો. તો કાંઈ નહીં, હવે અમે સૂઈ જવી. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.